વલ્લભ ન હોત તો આ બધી ભગવાનની લીલા અને રહસ્યો સમજાત નહીં આપણને. બહુ અદ્ભુત કથા છે કૃષ્ણની. કથાઓ તો તમને બધાને આવડે છે, પણ એના તાત્પર્ય આપણને વલ્લભે આપ્યા છે, સમજાવ્યા છે. તો વાલા કુટુંબીજનો, બહુ સુંદર કથા છે. ભગવાને શક્ટાસુરનો વધ કર્યો છે. બધાનું ધ્યાન પાછું પોતાની તરફ આકર્ષ્યું છે. વિધ ગાડામાં જે બધી સામગ્રી હતી તે ઢોળાઈ. મહાપ્રભુજી આપણને એનું તાત્પર્ય સમજાવતા કહે છે. બધા દોડતા દોડતા આવ્યા. અરે શું થયું, શું થયું, શું થયું? સામાજિક પ્રસંગ હોય તો તમે જોયું જ હશે કે વડીલો એક બાજુ, યુવાનો એક બાજુ, સાવ જે બાળકો છે એ લોકો એક બાજુ, બધા પોતપોતાના મંડળી યોગ્ય વયના લોકોને ગોતી અને ત્યાં રમતા બાળકોને પૂછ્યું કે આ કોણે કર્યું? તો કે લાલાએ કર્યું. અમે જોયું, એ રડ્યો, ચીખ્યો, એણે બહુ ચિલ્લાયો, લાત મારી અને આ ગાડું ઊંધું પાડ્યું. પહેલા જ કોઈ માનતું નથી, પણ બીજો કોઈ ઉપાય નહોતો એટલે વાતનો સ્વીકાર કર્યો. કહે છે મહાપ્રભુજી કે બધાનું ધ્યાન ખાવામાં પીવામાં હતું. એમાંથી ભગવાને બધાને આકર્ષ્યા પોતાની બાજુ અને કહે છે કે હું તમારા માટે આવડો મોટો રસરાજ તમારે માટે થઈને આવ્યો અને તમે હજી ખાવા પીવામાં તમે મન લગાડીને બેઠા છો. ભગવાન મળે પછી બીજા કશામાં મન ક્યાંથી લાગે? ન લાગવું જોઈએ. શેનું લાગે? બધું ભગવાને ઢોળી નાખ્યું. જીવનમાં જ્યારે પણ આપણને એવું થાય ને કે કોઈક વસ્તુ બહુ ગમતી હતી ને બહુ ગમવા લાગે, કે કોઈ વ્યક્તિ બહુ ગમવા લાગે ને એવું બધું થવા માંડે ને એમાં જ જો કંઈક એ વ્યક્તિનું કંઈક જય શ્રી રામ થઈ જાય તો સમજી જવું કે આ લીલા ભગવાનની છે, કે ભગવાન ઈચ્છે છે કે આપણું મન એનામાં નહીં પણ મારામાં એટલે કે ભગવાનમાં મન રહે. બહુ કોઈ વસ્તુ ગમતી થઈ જાય અને અચાનક એની સાથેનો વિચ્છેદ થઈ જાય કોઈ પણ પ્રકારે, તો સમજવું કે ભગવાન નથી ઈચ્છતા કે આપણી શક્તિ, આપણો પ્રેમ બીજો કોઈ લે. બહુ અદેખો છે આ કાળિયો. એની સાથે પ્રેમ કરતાં પહેલાં તમે વિચાર કરજો. નારદજી એટલે જ 108 વસ્તુ કહી છે. એના દેખતા કોઈ દિવસ ચંપલ પહેરીને જવું નહીં, નહીંતર બીજા જન્મમાં આપણે મોચી થવાના. એના દેખતા કાન ફુસુરિયા કરવા નહીં કોઈની જોડે, કારણ કે બહુ અદેખો છે. એની સામે ખાલી એના જ વખાણ કરવાના, બીજા કોઈના વખાણ કરવાના નહીં. અનુભવ કરવો હોય તો આજે ઘેર જાઓ ત્યારે ઘરવાળીને દેખતા પડોશનના વખાણ કરજો, પછી કાલ કહેજો મને. આ કાળિયો બહુ અદેખો છે બાપ. એને પ્રેમ કરવો હોય તો આ બધી તૈયારી સમજણ રાખીને પછી પ્રેમ કરજો. એના દેખતા કોઈને માથું નહીં નમાવાનું, એના દેખતા કોઈના ગુણ દોષ નહીં ગાવાના. એને નથી પસંદ. એ હોય સામે ત્યારે બસ એના સિવાય બીજી કોઈ વાત નહીં. જગતમાં તમે જ્યાં જાઓ ત્યાં એ તો છે જ, એટલે એના તમારે એમ જ માનવાનું પેલો જોડે જોડે જ છે પડછાયાની જેમ, એટલે એના દેખતા તમારથી કોઈની નિંદા સ્તુતિ થાય નહીં. એટલે આપોઆપ આ બધા પાપમાંથી બચી જઈશું આપણે. વિચાર તો કરો. કેટલા બધા 108 પ્રકાર બતાડ્યા નારદજી. હરિરાયજી મહાપ્રભુજીએ 66 દોષ બતાડ્યા. પાપ, દોષ અને એના કરતાં મોટો છે અપરાધ.
જ્યારે જ્યારે પણ મને લૌકિકમાં જાય અને આવો વિચ્છેદ થાય, આવે જીવનમાં સમજવું કે ભગવાન ઈચ્છે છે કે તમે તમારો પ્રેમ, તમારું સર્વસ્વ જે તમને માને છે, ગણે છે અને તમારા પ્રત્યે ખર્ચે છે, એ ભગવાનની માટે તમે એનો ઉપયોગ કરો, બીજા કશા માટે નહીં. બોલો રાણા છોડ.